સ્વગણતરી આપણો ડેટા આપણી જવાબદારી। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। જે વાત કરી રહ્યા છે વસ્તી ગણતરીને લઈને કે જેની શરૂઆત થઈ ચૂકી છે। 2027ની જે વસ્તી ગણતરી છે, ભારત સરકારે તેમાં એક જે સરળ અને સચોટ અને ડિજિટલ બનાવવા માટે આ વસ્તી ગણતરી માટે જે સ્વગણના પ્રક્રિયાની વિધિવત રીતે શરૂઆત કરી છે તેના વિશે પણ આજે ખાસ કરીને વાત કરવાની છે, કારણ કે એનાથી ક્યાંક ને ક્યાંક આ જે વસ્તી ગણતરી છે તે સરળ થઈ જશે, સચોટ થઈ જશે અને એની સાથે સાથે આ પ્રક્રિયાનો સીધો અર્થ એ છે કે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવા માટેની કોઈ રાહ નહીં જોવી પડે ને કદાચ એમનું કામ પણ થોડુંક સરળ થઈ જશે। ઘરે બેઠા તમે તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરાવી શકશો। जनगणना से जन कल्याण આજે નારાની સાથે ખાસ નવા મહત્વપૂર્ણ પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે, તેના વિશે પણ આજે સમજવાનો પ્રયાસ કરીશું કે ખરેખર જે જનગણના છે, જે વસ્તી ગણતરી છે તે કેટલી જરૂરી છે, દર વખતે થાય અને તેની માટે તેનાથી કઈ રીતે જન કલ્યાણ થતું હોય છે તેને પણ સમજવાનો આજે આપણે પ્રયાસ કરીશું। અને 1 જૂનથી 30 જૂન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં છે, ત્યારે આ તબક્કા દરમિયાન જે ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરી યોજાતી હોય છે તે કેવી રીતે થતી હોય છે, વસ્તી ગણતરી જ્યારે થાય ત્યારે કઈ રીતે જે પણ લોકોને આ જવાબદારી સોંપવામાં આવે છે એ લોકો કઈ રીતે આ કામ કરતા હોય છે, નાગરિકો એમને કઈ રીતે સમર્થન આપતા હોય છે અને આ વસ્તી ગણતરીમાં જે કામગીરી હોય તે સચોટપૂર્વક થાય તે કેટલું જરૂરી હોય છે। સેલ્ફ એન્યુમરેશન જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આજે તેને પણ સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કિંજલ દરજીજી, જેઓ સહાયક નિયામક છે વસ્તી ગણતરી કચેરીના, અને રજનીકાંત પરમારજી, જેઓ ડેટા પ્રોસેસિંગ આસિસ્ટન્ટ છે। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। ધન્યવાદ જી વેલકમ। અને કિંજલજી, આપનાથી શરૂઆત કરીશ કે સૌથી પહેલા આપણે આ સ્વગણતરીને સમજીએ પહેલા હું આપને પૂછીશ કે જે વસ્તી ગણતરી છે એનું શું મહત્વ હોય છે? હવે ભારત દેશમાં જ્યારે 2027ની વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે ત્યારે હંમેશા થતી આ વસ્તી ગણતરી કોઈ પણ દેશ માટે કેટલી જરૂરી હોય છે અને શું હોય છે તેની પ્રક્રિયા? સૌપ્રથમ વાત કરીએ તો વસ્તી ગણતરી સૌપ્રથમ 1872ની સાલમાં કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર દેશમાં અસમકાલીન ધેટ મીન્સ કે દરેક રાજ્યમાં દેશના અલગ અલગ સમયમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। 1881 થી વસ્તી ગણતરી સમકાલીન તરીકે એટલે દરેક દેશમાં સમગ્ર રાજ્યમાં દેશના બધા જ રાજ્યોમાં એક જ સમયે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે। એ રીતે જોવા જઈએ તો હાલની વસ્તી ગણતરી 1881 થી 16મી વસ્તી ગણતરી છે અને ભારતની આઝાદી પછીની 8મી જનગણના છે આ વસ્તી ગણતરી। વસ્તી ગણતરી કરવાથી ના જે આંકડા એકત્રિત થાય છે એનાથી પબ્લિકને જે લાભો મળે છે, ધેટ મીન્સ જે ડેટા જે સરકાર એના માટે જે નીતિ નિયમો જે બનાવે છે, ધારો કે આપણે જોવા જઈએ તો વસ્તી ગણતરીમાં ધારો કે ડેટા કલેક્ટ કરવામાં આવે છે કે જેવી રીતના તમારા ઘરે પાણીની સુવિધા કેવી છે, ટોયલેટ ફેસિલિટી કેવી છે, એના આધારે આવાસની પરિસ્થિતિ કેવી છે, એના આધારે સરકારે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે, નલ સે જલની યોજના ચલાવે છે, વીજળીની સુવિધા કેવી છે જેનાથી અત્યારે સૌર ઉર્જાનું એ ચાલે છે। એના સિવાય જે ડેટા મળે છે એનાથી આપણે સંસદ સભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી થાય છે એની સીટો નક્કી થાય છે। રિસર્ચર્સ પણ આ ડેટાનો ઉપયોગ કરે છે અને આ ડેટાને એકચ્યુઅલમાં આપણા દેશના અને અધર કન્ટ્રીના સર્વે સાથે બી એનું મેચિંગ કરવામાં આવે છે અને ડેટાને ઇન્ટરનેશનલ લેવલ પર બી ઉપયોગ કરવામાં આવે છે। ઓકે, એટલે આ ડેટા ખૂબ જ જરૂરી હોય છે જે ઘણી બધી બીજી અન્ય પ્રક્રિયાઓમાં કામ લાગતું હોય છે। નાઉ રજનીકાંતજી, આપની મતે આપણા દેશ માટે વસ્તી ગણતરી બહુ જ સચોટ રીતે થાય તે કેટલી જરૂરી છે, અને સાથે સાથે આ પ્રક્રિયાને પણ થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું। વસ્તી ગણતરી સચોટ થવી જોઈએ એ એટલા માટે મહત્વનું છે કે જો આપણને સાચી માહિતી અને સાચી પરિસ્થિતિની આપણને ખબર પડે તો આગળનું આયોજન એ રીતે સાચી રીતે અને એક પ્રોપર વેમાં આપણે કરી શકીએ। જો આપણે ડેટાને મહત્વ ન આપીએ અને ખાલી જસ્ટ કલેક્શન કરી અને કંઈ પણ યોજના બનાવીએ તો એવા જંક ડેટા જેને કહીએ તો એનાથી જે કંઈ વ્યવસ્થા બનાવવામાં આવે, જે કોઈ પ્લાનિંગ કરવામાં આવે એ પ્રોપર પ્લાનિંગ બનતું નથી। એટલે વસ્તીની ગણતરી અને વસ્તીને લગતું જે કંઈ પણ ડેટા આપણે કલેક્ટ કરીએ છીએ એ સચોટ અને સાચો હોય એ બહુ જ મહત્વનો છે, કારણ કે એના આધારે જ આગળની બધી યોજનાઓ
ગણાય છે. ઓકે, કિંજલજી, આમાં જે વસ્તી ગણતરીનો ઇમ્પોર્ટન્સ તો ચલો દરેક નાગરિકને આપણે કહ્યું, પણ છે ને અંદર આપ લોકો આ કામ કરતા હો છો, એટલે મને થોડુંક એ પણ જાણવું છે કે આ કામ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. દરેક ની નિમણૂક થતી હશે, એક એક એરિયામાં જે સરકારી કર્મચારીઓ છે તે જતા હોય છે, વસ્તી ગણતરી કરતા હોય છે. બહુ હવે આપણે સ્વગણતરી ઉપર આવ્યા છે, એના વિશે તો વાત કરીશું, પણ ખરેખર આ જે પ્રક્રિયા છે એ કેટલી જટિલ અને કઈ રીતે આનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે, લોકો કઈ રીતે અલગ અલગ વિસ્તારમાંથી ડેટા લાવીને આપતા હોય છે. કિંજલજી. વસ્તી ગણતરીની સૌ પ્રથમ જ્યારે તાલીમ શરૂ થાય છે ત્યારે અમારી વસ્તી ગણતરી ઓફિસ ગાંધીનગરમાં છે. એકચ્યુઅલમાં સમગ્ર દેશમાં અમારા દરેક કેપિટલમાં રાજ્યોમાં વસ્તી ગણતરીની એક ઓફિસ હોય છે, જેને જનગણના કાર્ય નિદેશાલય ગુજરાત કહેવાય છે. અહીંના જે અધિકારીઓ છે એમને નેશનલ ટ્રેનર તરીકે દિલ્હીમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. એમની નીચે અમારી ઓફિસના બીજા જ અધિકારીઓને માસ્ટર ટ્રેનર અને ગુજરાત રાજ્યના બી જે લોકો પ્રોફેશનલ ગુજરાતી સ્પીકિંગ ને જે લોકો પ્રોફેસર હોય છે, જેમનું ટીચિંગ સ્કિલ સારી હોય છે, એ લોકોને માસ્ટર ટ્રેનર તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. એમની નીચે એમનાથી જે નીચેનો સ્ટાફ છે, જે રીતના ટીચર્સના સ્કૂલના પ્રિન્સિપાલ છે, ટીચર્સ છે, એમાં એ લોકોને ફિલ્ડ ટ્રેનર તરીકે અમુકને અપોઇન્ટ કરવામાં આવે છે, જે લોકો હાયર એજ્યુકેશન ધરાવે છે ને જે લોકોની ટ્રેનિંગ સ્કિલ સારી હોય છે, એમને ફિલ્ડ ટ્રેનર તરીકે ટ્રેનિંગ આપવામાં આવે છે. એમની નીચે પ્રાઇમરી સ્કૂલના ગવર્મેન્ટ સ્કૂલના ટીચરો કે જેમને ગણતરીદાર તરીકે એપોઇન્ટ કરવામાં આવે છે, માધ્યમિક હાયર સેકન્ડરી સ્કૂલના ટીચરો જેમને સુપરવાઇઝર તરીકે એપોઇન્ટ કરવામાં આવે છે. ઓકે, તો એટલે પછી જાન્યુઆરી મંથ થી ચાલુ થઈ ગઈ છે, કે જેમાં અમારી નેશનલ ટ્રેનરની ટ્રેનિંગ થઈ હતી. પછી દરેકને પોતાના વિસ્તાર આપવામાં આવતા હોય છે ને પછી એમના વિસ્તારમાં એક બ્લોક ફાળવી 700 થી 800 ની વસ્તી ધરાવતો એક દરેક ગામ કે શહેરમાં એક બ્લોક બનાવવામાં આવે છે અને બ્લોક ગણતરીદારને ફાળવવામાં આવે છે અને ગણતરીદાર ત્યાં કામ કરે છે અને 6 ગણતરીદારની ઉપર એક સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવે છે. ઓકે રજનીકાંત, હવે આ ગણતરી થાય એટલે બધા પોતપોતાની જગ્યાથી અલગ અલગ રીતે ડેટા લઈને આવે, પણ આમાં જયારે તમે ડેટા લઈને આવો ત્યારે એક ઘરમાં કેટલા વ્યક્તિઓ રહેતા હોય ત્યાં પણ એક વ્યક્તિનું નામ લખાવી દે અને બીજા ત્યાં હોય ખાસ કરીને છોકરીઓ ત્યાં પણ એક નામ લખાવી દે. આવા કેવા અલગ અલગ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે આ પ્રકારની ગણતરીમાં, એનું સોલ્યુશન કઈ રીતે આવતું હોય છે? હા, જેમ તમે કીધું એ પ્રમાણે તમે વાત કરો છો ડુપ્લિકેશનની, કે પોપ્યુલેશનનું ડુપ્લિકેશન થવાની શક્યતા છે. એ માટે જ અમે જ્યારે ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે ત્યારે ગણતરીદારોને પણ ખાસ સૂચના આપીએ છીએ અને કઈ વ્યક્તિ ગણવામાં આવે છે, એક ટોપિક લેવામાં આવે છે કે વસ્તી ગણતરી વખતે કઈ વ્યક્તિની ગણતરી કરવી. તો એમાં જ એકદમ ડિફાઇન કરેલું હોય છે કે કઈ વ્યક્તિને લેવી. જો માની લો દીકરી સાસરી ગઈ હોય તો એને નથી લેવાની, એ સેન્સિટાઇઝ કરવાના છે. તમે જે હાઉસ હોલ્ડમાં જે કુટુંબમાં જઈને તમે વસ્તી ગણતરી કરો છો અને તમને એમ લાગે કે એ કોઈ વ્યક્તિ કે જે નોર્મલી ઘરમાં રહેતી નથી, તો એનું કેલ્ક્યુલેશન પણ અહીંયા એને ગણતરી પણ અહીંયા કરવામાં આવે છે. તો એને સમજાવવામાં આવે છે કે જે વ્યક્તિ જ્યાં પણ રહે છે, માનો કે એમની દીકરી સાસરે ગઈ છે તો સાસરે એમની વસ્તી ગણતરી થઈ જ જવાની છે. એ જ રીતે ઘણા બધા એવા પ્રોબ્લેમ હોય છે કે દીકરો ક્યાંક બીજે નોકરી કરતો હોય, બરાબર, અને કાયમ માટે ક્યાંક બીજે રહેતો હોય, છતાં પણ એ પોતાના ઘરમાં એમની ગણતરી કરાવીને આવે છે. પણ જો ગણતરીદારને લાગે કે એનો દીકરો અહીંયા રહેતો નથી તો એમને સમજાવવામાં આવે છે કે એમનો દીકરો જે પણ શહેરમાં કે જ્યાં પણ રહે છે ત્યાં એમની ગણતરી થઈ જ જવાની છે, એટલે અહીંયા ગણતરી કરવાની જરૂર નથી. અને બીજું ખાસ એ સમજવાનું છે કે લોકોને ગામડાના વિસ્તારમાં તકલીફ થતી હોય છે રજનીકાંત, કે એ લોકો કદાચ થોડું ઓછું સમજતા હોય અને ના સમજીને તમને ખોટા ડેટા આપી દેતા હોય? એવું ઘણી વખત થતું હોય છે, ખોટા ડેટા આપી દેતા હોય છે, એવું લાગતું હોય છે. પણ જો એક કોમ્યુનિટી લેવલ પર એવું લાગે કે ખોટા ડેટા જાય છે તો જે તે મામલતદાર એટલે ચાર્જ ઓફિસર જે હોય છે એમને જાણ કરવાની થતી હોય છે અને એ પણ થોડુંક સિરિયસલી લઈ અને એના પગલા ભરે છે કે જો કોઈ પણ વિસ્તારમાં અમુક પ્રકારના ખોટા ડેટા આવતા હોય તો એના પર થોડું સેન્સિટાઇઝ કરી અને ડેટાને વ્યવસ્થિત ભરવા માટે લોકોને કહેવામાં આવે છે. અને ખાસ તો એ ડેટાનું મહત્વ લોકોને સમજાવવામાં આવે છે કે આ ડેટા તમારા માટે શું કામ. જ્યાં સુધી લોકોને ડેટાનું મહત્વ ખબર નથી હોતી ત્યારે એ ડેટા મેનિપ્યુલેશન કરીને આપતા હોય છે. એટલે આવા સંજોગોમાં ડેટાનું અમે મહત્વ એમને સમજાવીએ છીએ અને પછી અમે ડેટા કલેક્ટ કરીએ છીએ. જી બિલકુલ, અને આ પણ બહુ જરૂરી છે. એની માટે પણ આપને ટ્રેનિંગ આપવામાં આવતી હશે કે કઈ રીતે એ લોકોને ટેકલ કરવા, કઈ રીતે લોકોને સમજાવવા, ઇમ્પોર્ટન્સ સમજાવી. કિંજલજી, નાઉ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં જેમ કે આ વખતની જે મને ખ્યાલ છે કુલ 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે.
શું હા. પ્રશ્નો પૂછવામાં આવે છે, સામાન્ય રીતે કેવા સવાલો રહેતા હોય છે, બધાને એક્સપિરિયન્સ હશે, બટ સ્ટીલ આપણે એક જનરલ આપણે ટ્રેનિંગમાં શું કહેવામાં આવે છે કે કયા ક્વેશ્ચન્સ પૂછવાના હોય છે? વસ્તી ગણતરીની અત્યારની પ્રક્રિયામાં ઘર યાદીનું વસ્તી ગણતરી 2 તબક્કામાં થાય છે. અત્યારે પ્રથમ તબક્કો ચાલે છે ઘર યાદી અને મકાનોની ગણતરી. એમાં 34 પ્રશ્ન પૂછવામાં આવશે. એમાં એવી રીતના કોઈ બી ગણતરીદાર તમારા ઘરે આવે તો એમાં ઘરના આવાસની સ્થિતિ કેવી છે, તમારા ઘરમાં કેટલી પાણીની સુવિધા કેટલી છે, ઘરમાં ટોટલ કેટલી વ્યક્તિઓ રહે છે, એમાં શૌચાલયની ફેસિલિટી કેવી છે, ઘરમાં ટીવી છે, કાર છે, જીપ છે, વાહન છે. આ વખતે એક નવો પ્રશ્ન એડ કરવામાં આવ્યો છે. કુટુંબ દ્વારા મુખ્યત્વે જે અનાજ લોકો યુઝ કરે છે, સૌથી વધારે અનાજ કયું ખવાય છે, ઓકે, એ પ્રશ્ન પૂછવામાં આવે છે. એનું શું કારણ છે કિંજલજી? હેલો રજનીકાંતજી, હવે જી રજનીકાંતજી, હવે ચલો સવાલોની વાત તો કરી લીધી, પણ હવે હું આવીશ મેઇન આપણે જે વાત કરી રહ્યા છે સ્વગણતરી ઉપર, બરાબર? આપણો ડેટા આપણી જવાબદારી અને તેની સાથે જે કહેવામાં આવ્યું છે જનગણના છે જન કલ્યાણના નારા સાથે જે આ શરૂ કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ પ્રયોગ હેઠળ હવે સત્તાવાર વેબસાઇટ પર લોકો પોતાની અને પોતાના પરિવારની દરેક માહિતી તેમાં કરી શકશે. હવે હું એ સમજવા માંગીશ કે પહેલા તો આ એક કેટલી સારી શરૂઆત કહી શકાય છે. આનાથી જે વસ્તી ગણતરી છે એ જે પ્રક્રિયા છે કેટલી સરળ થઈ જશે? હાજી, જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે કે વસ્તી ગણતરી માટે 34 સવાલો છે. હવે 34 સવાલો પૂછવા અને એક જ્યારે ગણતરીદાર જાય છે ત્યારે 34 સવાલો અને એના વિશેની મહત્વતા શું છે બધું સમજાવવામાં ગણતરીદારને વાર લાગતી હોય છે. તો એની બદલે આ વખતે જ્યારે ડિજિટાઇઝ કરીએ છીએ બધો ડેટા અને ડાયરેક્ટલી ડિજિટલ મોડમાં જ્યારે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે એક એવું પોર્ટલ અમે બનાવ્યું કે જેથી કરીને જે રિસ્પોન્ડન્ટ હોય છે, જવાબ આપનાર જે હોય છે એ પોતાની રીતે પોતાની જાતે જ જે કઈ સવાલો જે છે એ પોર્ટલ ઉપર આવી જશે અને એમના જવાબ રેકોર્ડ કરી શકે છે કે જેથી કરીને ગણતરીદારનો પણ સમયનો બચાવ થાય અને એ વ્યક્તિનો પોતાનો પણ સમયનો બચાવ થાય. એની અનુકૂળતા એ ગમે ત્યારે એ પોતાનું ગણતરીની ડેટા જે છે એ ભરી શકે છે. ઓકે, હવે કિંજલજી આ પ્રક્રિયાને થોડીક આપના પાસેથી પણ સમજીશું કે ટેકનોલોજીને એ લોકો ન સમજી શકતા હોય, ફિલ્ડ સ્ટાફ માટે શું બેકઅપ પ્લાન છે કે જે લોકો એમ તો ચલો બધા જવાના જ છે, પણ સ્ટીલ અત્યારે જે આ વિચાર્યું છે કે લોકો ઓનલાઈન પણ આને કરી શકશે, એટલે આ કેવી રીતે આઈડેન્ટિફાઈ થશે કે લોકો જશે એ ડેટા પણ લાવશે અને જે લોકો ઓનલાઈન ભરી દીધું છે એ લોકોના ત્યાં નથી જવાનું? આ કઈ રીતે આપ લોકોને હેલ્પફુલ રહેશે જે સ્વગણતરીની શરૂઆત કરવામાં આવી છે તે? ગણતરીદાર તો દરેક વ્યક્તિના ઘરે જશે, જેણે સ્વગણતરી કરી છે એના ઘરે પણ જશે અને નહીં કરી હોય એના ઘરે પણ જશે. પણ સ્વગણતરી જો વ્યક્તિ પોતે સ્વગણતરી કરે છે તો એના મોબાઈલમાં એક એસી આઈડી સેલ્ફ એન્યુમરેશન આઈડી જનરેટ થઈને આવશે. જ્યારે ગણતરીદાર એમના ઘરે આવે છે ત્યારે એમણે એસી આઈડી આપવાનું છે એન્યુમરેટરને. તો એ એસી આઈડી થી એમને બધો ડેટા એમાં ફેચ થઈ જશે કે જેથી ગણતરીદાર એ ડેટાને ક્રોસ ચેક કરી લેશે અને સબમિટ કરી શકે. એમાં ગણતરીદારનો બી સમય બચશે. પણ જો વ્યક્તિ સ્વગણતરી નથી કરતી તો એના ઘરે બી ગણતરીદાર જશે અને એ જ ડેટા જે સ્વગણતરીમાં પૂછવામાં આવે છે જે પ્રશ્નો, એ જ પ્રશ્નો એ ગણતરીદાર એમને પૂછશે અને પોતાની મોબાઈલ એપ્લિકેશન જેને એચએલઓ એપ કહેવાય છે એમાં એ ડેટા ફેચ કરી લેશે. ઓકે, કિંજલજી, આ આપણે જો લોકોને આ પ્લેટફોર્મ પરથી પણ સમજાવવા માંગીએ કે એ લોકો કઈ રીતે સ્વગણતરી કરી શકે છે, કઈ રીતે પોતાનો ડેટા સબમિટ કરી શકે છે, તો આપ લોકોને શું કહેવા માંગશો કે કેટલું સરળ થઈ જાય છે જો લોકો આ સ્વગણતરી કરશે અને કઈ રીતે કરી શકે છે? સ્વગણતરીનું પોર્ટલ છે se.census.gov.in. એ પોર્ટલ પર વ્યક્તિ પોતે લોગિન કરી એટલે મોબાઈલથી બી થઈ શકે છે, લેપટોપથી, ડેસ્કટોપથી કોઈ બી રીતે પોર્ટલ ઓપન કરી શકાય છે. એ પોર્ટલમાં જઈને સૌથી પહેલા તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત, અને એમાં એક કેપ્ચા આવે છે એ એન્ટર કરશો એટલે એમાં તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનું ઓપ્શન પણ આવે છે. કઈ લેંગ્વેજમાં તમારે ભરવું છે, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, 16 લેંગ્વેજમાં એકચ્યુઅલમાં થયેલું છે. અને એમાં એક મોબાઈલ નંબર અને હેડ ઓફ હાઉસહોલ્ડ તમારા ઘરમાં જે મુખ્ય વ્યક્તિ છે એનું નામ એન્ટર કરવાનું છે. એ જે મોબાઈલ નંબર તમે એન્ટર કરશો એના પર એક ઓટીપી જનરેટ થશે. એ ઓટીપી એન્ટર કરવાથી એ એસી પોર્ટલ ઓપન થઈ જશે કે જેમાં વ્યક્તિએ પોતાનું ડિસ્ટ્રિક્ટ, જિલ્લો પસંદ કરવાનો છે, પિનકોડ નંબર નાખવાનો છે ને પોતાના ઘરનું લોકેશન સિલેક્ટ કરવું પડશે. એ લોકેશન સિલેક્ટ કર્યા પછી એમાં જે ક્વેશ્ચન આવે છે એ બધા સરળ જ છે. જેવી રીતના તમને પૂછવામાં આવે છે કે તમારા ઘરનું જે ભોંય તળ્યું છે, દિવાલ છે, કે તમારા ઘરમાં પાણીની સગવડ છે, શૌચાલયની સુવિધા છે, એ બધા જ ક્વેશ્ચનના ઓપ્શન જ એમાં આવે છે. 1 by 1 એના પર એક એક પર ટીક કરવાનું છે
અને એવી રીતના તમે સેવ કરશો એટલે એ લાસ્ટમાં અંતિમ સબમિશન થઈ જશે ને એનું પ્રિવ્યુ બી જોવા મળે છે છેલ્લે તમને કે ભાઈ આ તમે જે માહિતી ભરી છે કેવી રીતે. ઓકે ડન. એટલે આનાથી ક્યાંક કામ ઈઝી થઈ જશે, ગવર્મેન્ટનું સરકારનું બહુ હેલ્પફુલ રહેશે આ. હા, કામ ઘણું ઈઝી થઈ જશે એનાથી, કારણ કે વ્યક્તિ જાતે માહિતી ભરે છે તો એ માહિતી પોતાને એકચ્યુઅલમાં ખબર જ છે કે ભાઈ મારા ઘરમાં આ વસ્તુ છે, તે પોતાનો ડેટા સાચો જ ભરશે અંદર. જી ઓકે. પણ લાગે છે કે ક્યાંક શહેરી વિસ્તારના લોકો આ વધુ કરી શકશે, પણ ગામડાના વિસ્તારના લોકોમાં હજી પણ આનો થોડોક અભાવ જોવા મળી શકે છે. રજનીકાંતજી, નાવ જે લોકો પણ મને એવું લાગે કરશે છે કે હું એ કહેવા માંગુ છું, મને એવું લાગે છે કે આજકાલ ગામડાઓમાં પણ બધા મોબાઈલનો ઉપયોગ તો કરતા થઈ જ ગયા છે. પણ અવોઇડ કરતા હોય એ લોકો થોડું અને અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઘણી ઉપયોગ બધી કરી. પ્રકારની એપ્લિકેશન્સ યુઝ કરતા જ હોય છે. હમ, એટલે હમ. મને એવું પણ લાગે છે કે શહેરો વિસ્તારની જેમ ગામડાઓમાંથી પણ ઘણો બધો સારો રિસ્પોન્સ મળશે. જી ચોક્કસથી. પણ હવે વાત એ છે કે રજનીકાંતજી, ચલો લોકો બધા જ હવે આનો ઉપયોગ કરશે, આપણે એવું માની લઈએ, પણ ટેકનોલોજીનો જેટલો ઉપયોગ આપણે કરીએ છીએ ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે એની માટેની સાવચેતી પણ બહુ જ રાખવી પડે છે. જ્યારે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો જ્યારે આ એન્ટ્રી કરશે ત્યારે કેવી કેવી તકલીફો પણ થઈ શકે છે, કારણ કે વાત જ્યારે ટેકનોલોજી પર આવી જાય છે ત્યારે ડુપ્લિકેટ એન્ટ્રીઓની જો શક્યતા થાય છે તો એને કેવી રીતે ફિલ્ટર કરી શકશો, અને ડેટાબેઝમાં કોઈ ટેકનિકલ એરર આવે તો ટ્રેક કરવાની શું રીત હોઈ શકશે, ડેટા ટ્રાન્સફર વખતે ડેટા લોસ ના થાય તે માટે પણ કેટલી સાવચેતી રાખવી પડશે. હાજી, ડેટા સ્ટોરેજ માટે અમે ટોટલ 3 સર્વર બનાવેલા છે. હમ. એ 3 સર્વર જે છે એ એકબીજા સાથે સિંક્રોનાઇઝ છે, એટલે ડેટા લોસ ની શક્યતા એટલા માટે ઓછી થઈ જાય છે કે 3 સર્વર ઉપર એમનો બેકઅપ રહેશે. હમ. બીજી વસ્તુ તમે જે કહો છો ડુપ્લિકેશન ની, કે ભાઈ એક જ ઘરની અંદર કોઈ બે વ્યક્તિએ પોતાના ઘરનું એન્યુમરેશન કર્યું હોય, બરાબર, તો જ્યારે પણ એન્યુમેટર જ્યારે ગણતરીદાર એમના ઘરે જશે ત્યારે કોઈ એક જ આઈડી એમની પાસેથી લેશે. જો બે વ્યક્તિએ કરેલું હશે તો બે વ્યક્તિ પણ આઈડી એમાં એ નહીં લે, એટલા માટે થઈને ડુપ્લિકેશનનું પણ એમાંથી નીકળી જશે વ્યવસ્થા. અને ત્રીજી વસ્તુ જે છે કે એ અમે જાહેરાત કરીને પણ કહીએ છીએ કે જે વેબસાઇટ જે છે ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરે, કારણ કે ઘણી બધી વખત એવું થાય છે કે ભરતી વેબસાઇટ ઘણી બધી બની જતી હોય છે અને એમાં ડેટા એન્ટર કરતા હોય છે, જેની લીધે થઈને ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. એટલે અમે ઓફિશિયલ વેબસાઇટ જેનું નામ છે se.census.gov.in, અને તે ટોટલી સિક્યોર્ડ છે, એ જ વેબસાઇટનો ઉપયોગ કરવાનો અમે આગ્રહ રાખીએ છીએ. ઓકે. એટલે અહીંયા ક્યાંક ડેટા લોસ કે પછી કોઈ પણ પ્રકારનો ક્રેશ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે, ભલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો આ ફોર્મ ફિલ કરશે. હાજી. કેજલજી, હવે જે પણ લોકો ગ્રાઉન્ડ લેવલ પર હોય છે એમની માટે આ કામ બહુ વધી જતું હોય છે, અને ઘણી વખત આપણે પણ જોતા હોય છે કે એમની જવાબદારીઓ પણ બહુ વધી જતી હોય છે. તો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા જે કર્મચારીઓ છે એ લોકોનું મનોબળ અને એમની કામની ગુણવત્તા જાળવવા માટે કેવા પ્રકારના પ્રયાસો થતા હોય છે? એકચ્યુઅલમાં જે ગ્રાઉન્ડ લેવલ પર જે કામ થાય છે એમાં દરેક ગણતરીદારને એક સરખી જ કામની વહેંચણી કરવામાં આવે છે કે જેમાંથી 150 થી 200 ઘરો અને 700 થી 800 ની વસ્તી ધરાવતો એક બ્લોક આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, અને એટલું જ કામગીરી દરેક ગણતરીદારને આપવામાં આવે છે. ત્યારે હાલના તબક્કે જે રીતે ગરમી બી વધી રહી છે એ પ્રમાણે સરકારે ગાઈડલાઈન બી જારી કરી છે કે ભાઈ તમે સવારના મોર્નિંગના ટાઈમમાં અને સાંજના ટાઈમમાં જ આ કામગીરી કરો, બપોરના ટાઈમમાં કામગીરી કરવા ન જશો, કારણ કે ગરમી બી બહુ વધી રહી છે. એટલે એ લોકો માટે પણ આ વિચારણા છે અને બધું ધ્યાન પણ રાખવામાં આવે છે કે અત્યારે ગરમીમાં કોઈને ન જવું પડે અને એ લોકોનું મનોબળ પણ જળવાય તે માટેના પૂરા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. એનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. રજનીકાંતજી, હવે વાત ફરી એક વખત જયારે ઓનલાઈન ની આવી જાય ત્યારે કોઈ પણ વ્યક્તિ જયારે ઓનલાઈન એન્ટ્રી કરશે અને એમાં કોઈ અધૂરી માહિતી હોય તો પછી શું એ ફોર્મ ફરી એક વખત ફિલ કરાવવાનું રહેશે? જેમ કે 34 ક્વેશ્ચન્સ હોય છે, ક્વેશ્ચન્સમાં જયારે ડેટા ઓનલાઈન ભરવામાં આવશે ત્યારે જો એ અધૂરા હોય તો શું કરવાનું રહેશે? જ્યારે ડેટા ઓનલાઈન ભરતો હોય છે ત્યારે એ પોર્ટલની અંદર દરેક પ્રકારના વેલિડેશન્સ રાખેલા જ છે, અને દરેક સ્ટેજમાં એનું વેલિડેશન થાય છે. જો કોઈ પણ માહિતી અધૂરી હશે તો એ વેલિડેટ થઈને આગળ નહીં જાય, એટલે ઇનબિલ્ટ વેલિડેશન જેને કહેવાય છે. ને પછી છેલ્લું જે છે એ કન્વર્ટ નહીં થાય, એટલે લાસ્ટ સ્ટેજ સુધી જ્યાં સુધી બધી જ ઇન્ફોર્મેશન પ્રોપર ભરાશે પછી જ એનું સબમિટનું બટન એક્ટિવેટ થશે, ત્યાં સુધી અધૂરી માહિતી સર્વર ઉપર નહીં જાય, એમના જે છે એ એઝ એ ડ્રાફ્ટ સેવ થયેલી જ રહેશે. માની લો કે એ વ્યક્તિ આજે 10-12 ક્વેશ્ચન જ ભરી અને એઝ એ ડ્રાફ્ટ સેવ કરી
અને બીજે કે ત્રીજે દિવસે જ્યારે પણ એમને સમય મળે ત્યારે બાકીની ઇન્ફોર્મેશન ભરવી હોય તો એ પણ કરી શકે એમ છે કે ડ્રાફ્ટ સેવ કરી અને બાકીની ઇન્ફોર્મેશન પછી ભરે. જ્યારે ફાઇનલ સબમિશન કરશે ત્યારે જ એનો ડેટા સર્વરમાં ટ્રાન્સફર થશે. ઓકે, તો હવે અહીંયા જે છેલ્લે થતું હોય છે એટલે કે બધે પોતપોતાના બધી જગ્યાએથી જ્યારે ડેટા આવી જાય છે તો અલગ અલગ સરકારી વિભાગો હોય છે જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમના પ્રમાણે અલગ અલગ કામની વહેંચણી થતી હશે ત્યારે પછી કોર્ડિનેશન કેવી રીતે થાય છે રજનીકાંતજી બધા જ ડેટાનું? બધું જ ડેટા જ્યારે સેવ થાય છે ત્યારે એક જ સર્વર ઉપર ડેટા થાય છે અને એનો બેકઅપ સર્વર ઉપર અને પછી ડુપ્લિકેશન જેટલા પણ હોય એ હટાવી દેવામાં જ્યારે આવે છે. પણ તમે મોબાઈલ ઉપરથી કે લેપટોપ ઉપરથી વેબસાઇટમાં લોગિન કરી અને ડેટા સબમિટ કરો છો ત્યારે એ એક જ સર્વર ઉપર જાય છે એટલે ડેટા ઓકે. બધું એક જ જગ્યાએ સિંક્રોનાઇઝ થાય છે. ઓકે, કિંજલજી, નાઉ આપણે તમારા તરફથી તમે ખૂબ જ મહત્વની આ જવાબદારી નિભાવી રહ્યા છો. સૌથી પહેલા તો એક ખૂબ જ સરસ કામ છે. ત્યારે હવે લોકોને શું કહેવા માંગશો કે આ જે વસ્તી ગણતરી છે તે ખરેખર કેટલી જરૂરી છે અને લોકોએ પણ કઈ રીતે સમર્થન આપવું જોઈએ, કેવી ભૂલ લોકો કરતા હોય છે, કઈ રીતે સમજદારી રાખવી જોઈએ? કિંજલજી. વસ્તી ગણતરીની આ પ્રક્રિયામાં નાગરિકોને તો હું એટલું જ કહેવા માંગુ છું કે જે અત્યારે 17 મે થી 31 મે સુધી સ્વગણતરીનું પોર્ટલ ઓપન છે કે જેમાં ગણતરીદાર 1 જૂન થી 30 જૂન સુધી આપણા ઘરે આવે એમની પહેલા આપ પોતાની સ્વગણતરી પોર્ટલ પર કરી શકો છો, જેનાથી SCID જનરેટ થશે અને નાગરિકો બી દેટ મીન્સ જે લોકો મેઇન તો જે લોકો સાચી માહિતી ભરી શકે અને જે લોકો જોબ કરે છે, જેમ આજકાલ આપણે જોઈએ છે કે જનરલી શહેરી વિસ્તારમાં તો હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે કે જે લોકો ઘરે મળતા જ નથી. જ્યારે ગણતરીદાર જાય એમના ઘરે ત્યારે લોકો હાજર જ નથી હોતા. હા, એવા એક્ઝેક્ટલી. લોકો માટે આ વસ્તુ બહુ જ ઉપયોગી છે કે જે લોકો SCID જનરેટ કરે તો ગણતરીદાર એમના ઘરે જાય તો એક જ દેટ મીન્સ આઈડી આપવાથી જ એનું કામ થઈ જશે, એનો સમય પણ બગડશે નહીં. જી બિલકુલ. SIR ની પ્રક્રિયામાં પણ આવું બહુ જોવા મળ્યું હતું તો તેનાથી આપણે એવું કહી શકીએ કે વારંવાર જવું પણ નહીં પડે, હેલ્પફુલ પણ રહે. રજનીકાંતજી, આપ પણ શું અંતમાં કહેશો કે ક્યાંક ને ક્યાંક લોકો વધુમાં વધુ સ્વગણતરી કરે તે કેટલું જરૂરી? અંતે શું કહેશો રજનીકાંતજી? લોકો જેમ બને એમ સ્વગણતરી જો કરે તો એમનો પણ સમયનો બચાવ થશે અને ગણતરીદારનો પણ સમયનો બચાવ થશે અને મુખ્ય ફાયદો એ છે કે એમની અનુકૂળતાએ ગમે ત્યારે એ સ્વગણતરી કરી શકે છે. જે જી આપણે સમય નક્કી કર્યો છે 17 તારીખથી 31 તારીખ સુધીમાં, ત્યાં સુધીમાં સ્વગણતરી કરે. દરેક નાગરિકને હું અપીલ કરું છું કે એ પોતાની સ્વગણતરી કરે અને સચોટ અને સાચી માહિતી આપે જેથી કરીને સરકાર જે પણ કોઈ નિયમો અને યોજનાઓ ઘડવામાં એ મદદરૂપ થાય. જી બિલકુલ. અને આપ બંને અમારી સાથે જોડાયા. સમય અહીંયા સમાપ્ત થાય છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આજે વસ્તી ગણતરીની એકચ્યુઅલ કઈ રીતે પ્રક્રિયા થતી હોય છે તેના વિશે પણ બંને પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. એની સાથે સ્વગણતરી વિશે પણ લોકોને સમજાવ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કિંજલજી, થેન્ક યુ સો મચ રજનીકાંતજી, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. આભાર. તો સ્વગણતરી આપણો ડેટા, આપણી જવાબદારી અને વસ્તી ગણતરીનું શું મહત્વ છે તે પણ સમજવાનો આપણે પ્રયાસ કર્યો છે. સરકારનું માનવું છે કે આપનો સહયોગ દેશનો વિકાસ અને તેની સાથે જનગણના છે જન કલ્યાણના નારાની સાથે સરકાર તો આગળ વધી રહી છે પરંતુ હવે આપના સમર્થનની પણ જરૂરિયાત છે. એટલે આટલું સરસ પ્લેટફોર્મ જ્યારે સરકાર લઈને આવી છે ત્યારે આપણે પણ ચોક્કસ ત્યાં સમર્થન આપીએ અને જે રીતે આપણે ડિટેલ આપી છે આ લિંક પર જઈને આપના પરિવારનો ડેટા સબમિટ કરો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.